મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અંજાર ખાતે જોકે પારાથી સમાજની વાડીનું સંતો અને મહંતો તથા સમાજના વડીલોના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું। કચ્છના અંજાર ખાતે ગોવર્ધન પર્વતની બાજુમાં આવેલ રતન રેસિડેન્સીની પાસે જોગી પારાથી સમાજની વાડીનું નિર્માણ થનાર છે। ભૂમિના દાતા શ્રી સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના હસ્તે જોગી પારાથી સમાજની વાડીનું વિધિવત રીતે ભૂમિપૂજન કરાયું હતું। આ પ્રસંગે જોગી પારાથીના અગ્રણીઓ અને સમાજના વડીલો દ્વારા પાક પહેરાવીને બહુમાન કરી આભાર માનવામાં આવ્યો હતો। સાથે સાથે સમાજની દીકરીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। આ તમામ દીકરીઓને મહારાજશ્રીના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા। આ ઉપરાંત જોગા પારાથી યુવા વિકાસ ટ્રસ્ટ અને જોગી પારાથી મહિલા મંડળ દ્વારા પણ ત્રિકમદાસજીનું ખાસ બહુમાન કરવામાં આવ્યું, જ્યારે તમામ સન્માનપત્રના દાતા અરુણા સ્ટુડિયો અંજારવાળા રહ્યા હતા। આ પ્રસંગે સંતો મહંતો તેમજ સમાજના વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભરત ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, અંજાર, કચ્છ। જી મહારાજ, ઓકે। રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ। આજ રોજ પવિત્ર નવરાત્રિના દિવસો જ્યારે શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે ઉત્તમ કાર્ય, પવિત્ર કાર્ય એટલે કે જોગી પારાથી સમાજ માટેનું જે સમાજવાડી નિર્માણ થવા જઈ રહી છે એનું આજે ભૂમિપૂજન એ સમાજ દ્વારા રાખવામાં આવેલું હતું। અને ખરેખર જોગી પારાથી સમાજ આપ સૌ જાણો છો કે સમાજ છે, જોઈ શકીએ કે શિક્ષિત અશિક્ષિત છે, એટલે બહુ શિક્ષિત નથી। લોકો શ્રમ કરી, મહેનત કરી અને થોડું જાજુ શ્રમ કરીને કમાતા હોય છે। તો એના માટે થઈને સમાજવાળું નિર્માણ કરવું એક મોટું કાર્ય કહેવાય। તો પવિત્ર દિવસોમાં જ્યારે આ સમાજનું કાર્ય નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આવું પવિત્ર ભૂમિ એટલે ગિરિરાજની તળેટીની બાજુમાં જે સોસાયટી છે, જ્યાં એક બહુમૂલ્ય જે સોસાયટી કહેવાય, જેને કહેવાય સારામાં સારો એરિયા કહેવાય, જાગતો એરિયો કહેવાય। બાજુમાં ગોવર્ધન સ્કૂલ આવેલી છે, બાજુમાં ગોવર્ધન પર્વત છે, સ્વામિનારાયણ નગર છે। આવું બધા નગરની વચ્ચે આ સોસાયટીમાં જ્યારે આ નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે ખરેખર સમાજના સર્વ અગ્રણીઓ, અંજાર હોય, ભુજ હોય, અલગ અલગ વિસ્તારમાં સમાજના સર્વ અગ્રણીઓ, ભાઈઓ, બહેનો, માતાઓ, દીકરીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા નારિયેલ વધેરી અને ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ને આ સમાજના સર્વ વડીલો, બંધુઓએ ખૂબ સરસ રીતનો સહયોગ આપ્યો હતો અને આવનાર દિવસોમાં આ જે સમાજવાડી છે એ સરસ રીતે તૈયાર થાય અને આ સમાજમાંથી ખાસ કરીને જે કોઈ વ્યસન હોય, ફેશન હોય, અનેક પ્રકારના વ્યસનોમાંથી દૂર રહેવાની એવું આ પ્રસંગે લોકોને, યુવાનોને શિખામણ આપી હતી। લોકોએ પણ સહર સ્વીકાર્યું હતું। એટલે વ્યસન મુક્ત થઈ અને ફેશન મુક્ત થઈ અને સમાજ ચોક્કસપણે શિક્ષિત થઈ અને આગળ વધશે એ ભગવાન પાસે પ્રાર્થના। સૌને રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ। નવરાત્રિની ખૂબ ખૂબ વધાઈ આપ સૌને। Thank you.